Hello and welcome students. Today we are going to talk about human psychology. Human psychology that will help you to understand people, and it will also help you to understand the next unit, Unit 6. Today we are going to talk about attraction. What is an attraction? First of all, the simple meaning of attraction is, or the simple understanding of the word attraction means, when you are attracted towards a thing very deeply, very much you are attracted, બહુ જ તમે કોઈ વસ્તુ તરફ આકર્ષિત થઈ જાઓ, that is called attraction. And we all must have felt this feeling many times. આ આપણી જે લાગણી છે એ ઘણી બધી વાર તમે ફીલ કરી હશે. Now go back to your past and remember such incidents where you felt so much attraction for a certain thing. તમે વિચાર કરી જુઓ તમારા પાસ્ટમાં જઈને કે કઈ વસ્તુએ તમને સૌથી વધુ એટ્રેક્ટ કર્યા છે. ઘણી બધી એવી બાબતો હશે કે જ્યારે તમે એ વસ્તુથી એટ્રેક્ટ થઈ ગયા હશો. I will give you one simple example. Suppose you are going for a morning walk in a garden and you saw a little baby. નાનકડું બાળક ત્યાં રમતું હોય અથવા તો બેઠું હોય, જુઓ તમે. What will you do? You will try to talk with it. You will also try to pinch its cheeks. તમે એના ચીક્સને પિંચ કરશો. આ આપણી નેચરલ હ્યુમન હેબિટ છે. કોઈ પણ સરસ વસ્તુ, કોઈ પણ સરસ મજાનું ફૂલ ખીલ્યું હોય તો ખીલેલું ફૂલ પહેલાં જુઓ છો, જોઈને એટલું એટ્રેક્શન થાય છે કે પછી તમે એને અડો છો. યુ ટ્રાય ટુ ટચ ઇટ. અને ત્યારે જ્યારે તમે એ વસ્તુને અડો એટલે એક જાતનું સેટિસ્ફેક્શન મળે છે. યુ ગેટ અ સેટિસ્ફેક્શન એઝ ઇફ યુ પોઝેસ ઇટ. એટલે કે એને તમે જાણે કે એ તમારી માલિકીનું થઈ ગયું હોય એવી તમને એ ફીલ આપે છે. અને એટલે એ ફીલને કારણે તમે હંમેશા કોઈ પણ વસ્તુથી એટ્રેક્ટ થશો, લડવાનું ચોક્કસ મન થશે. પછી એ નાનું બાળક હોય, સુંદર મજાનું ફૂલ હોય, કે કોઈ મોલમાં તમે ફરતા હો અને સુંદર મજાનો ડ્રેસ જુઓ તો તરત તમે પહેલાં તો કહેશો કે વાહ શું સુંદર ડ્રેસ છે, અને પછી તરત જ તમારું બીજું જે સ્પોન્ટેનિયસ બિહેવિયર હશે એ હશે એને અડવાનું. અને કેટલીક વાર તો એવું પણ બને કે અડવાની ના પાડી હોય છતાંય તમે અડો. તમે મ્યુઝિયમમાં ગયા હશો તો જોયું હશે કે કેટલીક વસ્તુઓ ઉપર ત્યાં લખ્યું હશે ડોન્ટ ટચ ધ આર્ટિકલ્સ. તમે અહીંયા આવેલા આર્ટિકલ્સને અડશો નહીં. છતાં યુ વિલ લુક અરાઉન્ડ એન્ડ સી. તમે આજુબાજુ જોઈ અને પછી જોશો કે નો બડી ઇઝ લુકિંગ, ઓકે લેટ મી ટચ ઇટ. ચલો એકવાર અડી જોવા દો. દેટ હવે જૂની તલવાર હોય મહારાણા પ્રતાપની, તમે એને જુઓ અને તમને તરત મન થાય કે આપણે એકવાર હાથમાં એ લઈ જોઈએ તો કેવું. પણ જે રૂલ્સ છે, સર્ટન રેગ્યુલેશન્સ છે, એના કારણે તમે એને અડી ન શકો. પણ એટલે શું કરો છો તમે? થોડી જ વારમાં આજુબાજુ જોઈને નક્કી કરો જે કોઈ તમને નોટિસ નથી કરતું તો અડી લો. વાય ડીડ યુ ડૂ દેટ? શું એ તલવાર તમારે લઈ જવી હતી? ના. તમે લઈ જઈ શકો? ના. તમે એને ખરીદી શકો? ના. કરોડો રૂપિયામાં વેચાતી હોય છે આવી વસ્તુઓ જેને તમે ખરીદી નથી શકવાના, તમે ઘરે લઈ નથી જઈ શકવાના. પણ અડવાથી તમને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે કે એ વસ્તુ જાણે કે થોડી વાર માટે તમારી થઈ ગઈ. એન્ડ યુ ફેલ્ટ ફૂલફિલ્ડ. તમને સંતોષની પ્રાપ્તિ થાય છે. ધીસ ઇઝ હ્યુમન નેચર. આ આપણો હ્યુમન નેચર છે કે કોઈ પણ વસ્તુ જે આપણને ગમી જાય એ વસ્તુને આપણે એકવાર તો ટચ કરવાનો વિચાર કરી જ લઈએ છીએ, અને ઘણીવાર તો કોઈ નોટિસ ન કરતો હોય તો ટચ પણ કરી લઈએ છીએ. હવે એના પછીની વાત, માની લો કે તમે એવી જગ્યાએ છો કે તમને બહુ જ એ વસ્તુ ગમી ગઈ, તમને લેવાની પણ ઈચ્છા થઈ ગઈ, તમારી પાસે એટલા પૈસાય છે કે તમે લઈ જુઓ છો, લઈ શકો એમ છો. છતાં પહેલી વારમાં તમને ચોક્કસ થશે કે અત્યારે ને અત્યારે હું આ બૂટ લઈ લઉં અથવા તો આ પર્સ લઈ લઉં કે આ ડ્રેસ લઈ લઉં. પણ પછી તરત સેકન્ડ થોટ આપશો. ઇન અ સેકન્ડ થોટ યુ વિલ સી
યુ વિલ થિંક કે ડુ આઈ રિક્વાયર ધીસ થિંગ, આ વસ્તુ મારે જરૂરી છે ખરી? શુડ આઈ બાય ઇટ ઓર નોટ, મારે એને ખરીદવી જોઈએ કે ન ખરીદવી જોઈએ? ઇઝ ઇટ એક્સપેન્સિવ ઓર મોડરેટ, એટલે કે બહુ પૈસા મોંઘી છે કે મધ્યમ છે? કેન આઈ એફોર્ડ ઇટ, આને હું એફોર્ડ કરી શકું એમ છું? ડુ આઈ નીડ ઇટ રાઇટ નાવ, અત્યારે જોઈએ છે કે પછીથી જોઈએ છે? આ બધા જ વિચારો કર્યા પછી ધેન યુ કમ ટુ ધ કન્ક્લુઝન, પછી તમે એક નિર્ણય પર આવો છો કે નો, આઈ ડોન્ટ વોન્ટ ધીસ થિંગ રાઇટ નાવ. ભલે એ ગમે એટલે એટ્રેક્ટિવ છે, ગમે એટલી સરસ છે, બટ આઈ ડોન્ટ નીડ ઇટ રાઇટ નાવ, અત્યારે મારે જરૂર નથી. અથવા તો તમે વિચારી જુઓ છો કે અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી કે હું એને ખરીદી શકું, અને માટે તમે યુ ડ્રોપ ધ આઈડિયા, તમે એ આઈડિયાને ડ્રોપ કરી દો છો, તમે એને મુલતવી રાખો છો કે હમણાં આ વસ્તુ મારે ખરીદવી નથી. એન્ડ યુ ડોન્ટ બાય ઇટ, તમે યુ જસ્ટ ફોરગેટ ઇટ એઝ અ ગુડ એક્સપિરિયન્સ, તમે સારા એક્સપિરિયન્સ તરીકે એને ભૂલી જાઓ છો કે અચ્છા એકવાર મેં આવી રીતે કોઈ સારી બુક જોઈ હતી કે કોઈ સારો શૂઝ જોયા હતા કે ડ્રેસ જોયો હતો, અને પછી હંમેશા તમે એક સારા પેલા જ્યારે એ વસ્તુની યાદ આવે ત્યારે તમે એને એ રીતે યાદ કરો છો કે વાહ શું સરસ એ ડ્રેસ હતો, પણ મારે ઓફકોર્સ લેવો નહોતો, અથવા તો મારે એની જરૂર નહોતી, અથવા ઓહ એ વખતે હું એને લઈ શકું એમ નહોતો, પણ હતો સરસ. યુ આર ફૂલ ઓફ પ્રેઝ, નોટ રિગ્રેટ, તમે એના માટે પ્રશંસાથી ભરાયેલા હો છો, કોઈ અફસોસ નથી હોતો તમને કે એ વસ્તુ તમે ન લીધી, કેમ કે એ વસ્તુ ન લેવા પાછળ યોગ્ય રીઝન તમારી પાસે હતું. તો આ રીતે દરેક માણસ પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વસ્તુ માટે એટ્રેક્શન અનુભવે છે, અને એ એટ્રેક્શનને એ મોમેન્ટરી રાખે છે, એટલે કે ક્ષણિક હોય છે, પછી એ એટ્રેક્શનને ભૂલી જાય છે કે એ વસ્તુની જરૂર ન હોય, કોઈ એ સમય બરાબર ન હોય યોગ્ય, તો એ એટ્રેક્શનને પછી એ શું કહેવાય યાદ રાખવાની પણ જરૂર રહેતી નથી, અને આ રીતે વ્યક્તિ એ એટ્રેક્શનને ભૂલી જાય છે. હવે આ વાત થઈ વસ્તુ પ્રત્યે થતા એટ્રેક્શનની. હવે આપણે આવીએ વ્યક્તિ પ્રત્યે થતા એટ્રેક્શનની, વિચ ઇઝ વેરી નોર્મલ એટ ધીસ એજ. યુ આર ઓલ ટીનેજર્સ. ટીનેજર્સ એટલે કે તમે બધા 15-17 વર્ષના છો, અને ઇટ ઇઝ વેરી નેચરલ કે ઇન ધીસ એજ, ડ્યુરિંગ ધીસ પીરિયડ, આ જે તમારો પીરિયડ છે લગભગ 14થી 19 એટલે 19 ટીન એજ સુધીનો, એ જે પીરિયડ છે દેટ પીરિયડ ઇઝ અ પીરિયડ ઓફ ગ્રોઈંગ. તમે વિકસી રહ્યા છો, તમારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એન્ડ ઇટ ઇઝ હ્યુમન નેચર. વર્ષોથી તમારી સાથે જ બની રહ્યું છે એવું નથી. ઇટ હેપન્સ વિથ ઓલ હ્યુમન બીઇંગ્સ કે ઇન ધીસ એજ ધ પીપલ ફીલ એટ્રેક્શન ફોર ધ અધર પર્સન. લોકો, દરેક બાળકો, ટીનેજર્સ બીજા ટીનેજર્સ માટે એટ્રેક્શન અનુભવે, અને દેટ એટ્રેક્શન શુડ બી એટ્રેક્શન ઓનલી, એન્ડ ઇટ શુડ બી ટેકન એઝ એન એટ્રેક્શન. મોમેન્ટરી એક ફિલિંગ છે, એક ક્ષણિક લાગણી છે. જે રીતે આપણને વસ્તુ માટે કે કોઈ જગ્યા માટે કે ફૂલ માટે કે પંખીઓ માટે કે કોઈ પણ સુંદર વસ્તુ માટે આપણને એટ્રેક્શન થાય, એ તો બહુ નેચરલ વસ્તુ છે. અને એવું જ એટ્રેક્શન કદાચ કોઈ વ્યક્તિ માટે થાય તો એ પણ આપણે એ રીતે લેવાનું છે કે એટ્રેક્શન થવું ઇટ ઇઝ નોટ બેડ, ઇટ ઇઝ નેચરલ. એ સહજ છે, કુદરતી છે, અને થવું જ જોઈએ, દરેકને થાય સારા જે રીતે. પરંતુ એ જ્યારે વ્યક્તિ માટે એટ્રેક્શન થાય છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર એનો અલગ ઇન્ટરપ્રિટેશન, એટલે કે એનો અલગ અર્થ લેતા હોય છે. પણ ખરેખર શું આને સમજવાનું છે તો કે જે રીતે તમને કોઈ પણ સારી બાબત માટે પ્રેઝ થાય છે, તમને વખાણ કરવાનું મન થાય, પ્રશંસા થાય છે, એનું નામ આપણે એટ્રેક્શન કહીએ છીએ. એમ તમને અહીંયા વ્યક્તિ માટે પ્રશંસા થઈ છે, અથવા તમે કોઈ વ્યક્તિને પ્રશંસા કરો છો, તો એ એટ્રેક્શન છે.
અને ઇટ શુડ બી મોમેન્ટરી, એ મોમેન્ટરી જ હોવું જોઈએ. ઇટ શુડ નોટ બી ટેકન વેરી સિરિયસલી, એને બહુ સિરિયસલી લેવું જોઈએ નહીં. જે રીતે આપણે સારા બૂટ, સારી બુક, સારા કપડાં માટે થયેલું એટ્રેક્શન, સારા ફૂલો માટે થયું એટ્રેક્શન થોડી વાર પછી ભૂલી જઈએ છે, એમ વ્યક્તિ માટેનું એટ્રેક્શન પણ ભૂલી જવાનું હોય. કેમ કે આ એજ એ ભણવાની એજ છે. એન્ડ યોર કોન્સન્ટ્રેશન, યોર ફોકસ શુડ બી ઓન યોર સ્ટડીઝ. તમારું ધ્યાન તમારી ભણતર ઉપર હોવું જોઈએ. અને એટલે જ આ પાઠ અહીંયા તમને આપવામાં આવ્યો છે. અહીંયા બહુ સરસ રીતે વાર્તા રૂપે તમને આ એટ્રેક્શનની જે સહજ ક્રિયા છે એ સમજાવી છે. અહીંયા જે ઓથર એટલે કે જે રાઇટર છે, નરેટર છે, એ ટીનેજર છે, તમારા જેટલો જ, જેની ઉંમર લગભગ 18 વર્ષ છે. અને એ જ્યારે ટ્રેનમાં પોતાના દાદીમાના ઘરે જઈ રહ્યો હોય છે ત્યારે એક સ્ટેશન ઉપર એક છોકરી, એ પણ કેવી બાસ્કેટ વેચવાવાળી છોકરીને જુએ છે અને એના પ્રત્યે એટ્રેક્શન અનુભવે છે. પણ he is very much mature in the sense that he takes it as an attraction, એ an attraction તરીકે લે છે. It is a pleasant feeling for everyone. એટ્રેક્શન થવું એ પ્લેઝન્ટ ફિલિંગ છે, બહુ સારી ફિલિંગ છે, લાગણી છે. પણ સાથોસાથ એ એટ્રેક્શન તરીકે જ રાખે છે અને એક પ્લેઝન્ટ એક્સપિરિયન્સ, પ્લેઝન્ટ મેમરી તરીકે પોતાના માઇન્ડમાં એને યાદ રાખે છે, એક સારી યાદ તરીકે સાચવી રાખે છે આ એટ્રેક્શનને. પણ જે રીતે બોલિવૂડ મૂવીઝમાં બતાવે કે એક કોઈ અજાણ્યા સ્ટેશન પર અજાણી છોકરીને અચાનક જ કોઈ હીરો જુએ અને એટલો બધો એટ્રેક્ટ થઈ જાય કે હી ફોલ્સ ઇન લવ. એકચ્યુઅલી આ પાર્ટમાં આ જ સમજાવ્યું છે કે એટ્રેક્શન ઇઝ અ ડિફરન્ટ થિંગ, લવ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એટ્રેક્શન અને લવ બંને અલગ બાબતો છે. અને અહીંયા એ સમજાવ્યું છે કે ઇટ્સ નોટ નેસેસરી કે એટ્રેક્શન બીકમ્સ લવ. એટ્રેક્શન પ્રેમ બનવો જોઈએ એ બિલકુલ જરૂરી નથી. અહીંયા બોલિવૂડ ફિલ્મ હોત તો એવું જ બતાવ્યું હોત કે સ્ટેશન પર એ છોકરો ઉતરી જાય, જેમ કે તમે DDLJમાં જોયું હશે, ટ્રેન મિસ કરવા તૈયાર થઈ જાય છે એ છોકરીને સાથે રહેવા માટે થઈને. અને એ પિક્ચરમાં સારું લાગે કે ટ્રેન મિસ થઈ જાય અને એ પણ અજાણ્યા દેશમાં, અજાણી જગ્યા પર, અજાણ્યા હીરો ને હિરોઈન સાથે બોલે, ફરે અને પોતાની ટ્રેન મિસ કરી દે. રિયાલિટી ભૂલી જાય કે ટ્રેન જતી રહેશે અને ટ્રેન જતી રહે તો પણ એમને કશું તકલીફ ન પડે, એ બહુ સેફલી પાછા ફરીથી આગલા સ્ટેશન પરથી ટ્રેન પકડી લે. આ બધું ફેન્ટસી છે. પિક્ચરોમાં જે બતાવવામાં આવે એ ફેન્ટસી હોય છે, કેમ કે એ લોકોને આ ફેન્ટસી આપીને લોકોને ખુશ કરીને પૈસા કમાવાના હોય છે. પણ આપણે જે કોમન મેન છીએ, કોમન પીપલ છીએ, દે શુડ નો કે એ ફેન્ટસી છે અને આપણે જ્યાં રહીએ છીએ દેટ ઇઝ રિયાલિટી. અને આ રિયાલિટીને જ આપણે સ્વીકારીને ચાલવાની હોય. વી શુડ ઓલવેઝ લીવ ઇન રિયાલિટી. આપણે હકીકતમાં જીવવાનું હોય. અને ઇફ યુ ડૂ ધીસ થિંગ ઇન રિયાલિટી યુ વિલ નેવર બી સક્સીડેડ. તમે ક્યારેય સફળ ન થઈ શકો. ક્યારેય યુ આર નોટ, જો તમે DDLJની જેમ ટ્રેનને જવા દો, ગમે ત્યાં તમે રોકાઈ જાઓ, એક છોકરી સાથે તમે ફરો અને ગમે ત્યાં રોકાઈ જાઓ, ઇટ્સ નોટ સેફ ફોર યુ એન્ડ ધ ગર્લ ઓલ્સો. અને એટલું ઇઝી પણ નથી જેટલું પિક્ચરમાં બતાવે છે. અને એક બહુ મોટી વિડંબણા છે કે યુ પીપલ, તમે જે આ ટીનેજર્સ છો, યુ ટેક ધેટ ફેન્ટસી, ફિલ્મોમાં બતાવવામાં આવતી ફેન્ટસીને તમે રિયાલિટી સમજી લો છો. એન્ડ યુ ટ્રાય ટુ ઇમિટેટ ધેટ ફેન્ટસી ઇન રિયાલિટી. એ રિયાલિટી, એ ફેન્ટસી, એ જે ભ્રામક દુનિયા છે, એ દુનિયાને તમે હકીકતમાં ફોલો કરવાની, હકીકતમાં એને અનુસરવાનું નક્કી કરી લો છો. એન્ડ સમટાઈમ્સ યુ મીટ વિથ હોરિબલ એક્સપિરિયન્સીસ.
ઘણીવાર આવું કરવા જતાં તમે બહુ જ ખતરનાક અનુભવોને મેળવો છો, એમાં તમારું ઘણું બધું નુકસાન પણ થાય છે. સો વોટ માય એડવાઇસ ઇઝ, નેવર ઇમિટેટ બોલિવૂડ ફિલ્મ્સ, બિકોઝ બોલિવૂડ ફિલ્મ્સ આર ફાર ફ્રોમ ધ રિયાલિટી. બોલિવૂડ ફિલ્મ્સ બધી, બોલિવૂડ શું કામ, હોલિવૂડ પણ, એન્ડ ઓલ ધ ફિલ્મ્સ, એ બધી ફિલ્મને એક જ કામ છે, તમને એન્ટરટેન કરવું અને પૈસા કમાવા. સો ધે કેન શો એનીથિંગ, એ કંઈ પણ બતાવી શકે છે. અને રિયાલિટી ઇઝ ટોટલી ડિફરન્ટ. એક મેચ્યોર પર્સન તરીકે એજ્યુકેશન શેના માટે છે? સો દેટ વી કેન હેવ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. આપણે ભણીએ છીએ એના માટે કે જેનાથી માર્ક્સ આવે એ જરૂરી નથી, તમારામાં સાચી સમજ આવવી જરૂરી છે. સાચી સમજ માટે ભણવાનું છે. અને એ સાચી સમજ આવે તો જિંદગીમાં તમે આગળ હેરાન થતાં અટકો છો, તમને કોઈ મુશ્કેલી આવશે નહીં, અને એ મુશ્કેલીનો સામનો પણ તમે સમજદારીથી કરી શકશો. સો I like this lesson very much, because through this lesson we can talk about teenage psychology and we can make you understand your feelings. તમે અંદર અંદર મૂંઝાતા પણ હો કે આ બધું શું છે. અત્યારે તો મોબાઈલ ને મીડિયાના જમાનામાં તમારી પાસે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે. તમે લોકો છોકરા છોકરીઓ મળો છો, વાતો કરો છો, યુ આર ફ્રી ટુ ટોક એન્ડ શેર થિંગ્સ. તમે એટલી બધી ઇન્ફોર્મેશન એકબીજા સાથે શેર કરો છો. સી, છોકરા છોકરીઓ બોલે, ફ્રેન્ડશીપ રાખે, નથિંગ ઇઝ રોંગ અબાઉટ ઇટ. કોઈ એ ખરાબ વસ્તુ નથી. અને આપણે એટલા પણ ઓર્થોડોક્સ ન થવાય કે આપણે એમ કહીએ કે જે જમાનામાં સ્ત્રી અને પુરુષને આપણે સમોવડિયા કરવા જઈ રહ્યા છીએ, દે આર ઇક્વલ, એમ ટ્રીટ કરી રહ્યા છીએ, ત્યારે આપણે એમ ન કહી શકાય કે બોયઝ અને ગર્લ્સ વાતો ન કરી શકે અથવા ગ્રુપ ન હોઈ શકે કે શેર ન કરી શકે. યુ કેન ડૂ દેટ થિંગ, બટ એટ ધ સેમ ટાઈમ યુ શુડ નો યોર લિમિટ્સ. તમારે તમારી લિમિટ નક્કી કરી નાખવી જોઈએ, તમારી મર્યાદામાં રહીને વાતચીત કરવી જોઈએ. અને એક સમજદાર વ્યક્તિ તરીકે આમાંથી તમારે આગળ આવવાનું છે. એટલે આ પાઠ દ્વારા અમને ટીચર્સને બહુ સારો એક મોકો મળી જાય છે કે વી કેન એજ્યુકેટ યુ. અમે તમને ખરા અર્થમાં તમારી લાગણીઓ સાથે, તમારા વ્યક્તિત્વ સાથે ઓળખાણ કરાવી શકીએ છીએ આ પાઠ દ્વારા. અને એટલે આ પાઠ બહુ મને ગમે છે, કેમ કે ટીન એજ સાયકોલોજીનું બહુ સરસ નિરૂપણ આ પાઠમાં થયું છે. તો ચલો આપણે આ પાઠ સમજીએ, એનો આનંદ લઈએ. અસ્તુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લેટ્સ સ્ટાર્ટ યુનિટ 6, ધ નાઇટ ટ્રેન એટ દિયોલી. This is a short story written by રસ્કિન બોન્ડ. રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવેલી આ એક શોર્ટ સ્ટોરી છે જે તમને અહીંયા પાઠ સ્વરૂપે આપેલી છે. અને એ પાઠના પ્રી ટાસ્કમાં તમને એક સરસ ટ્રેનની પોએમ આપવામાં આવી છે. જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે કેવો અનુભવ થાય છે એ વાતને ખૂબ સુંદર રીતે અહીંયા જેમ્સ થોમ્સન નામના કવિએ મૂકી છે. કાવ્યનું શીર્ષક છે, ધ ટાઇટલ ઓફ ધ પોએમ ઇઝ ઇન ધ ટ્રેન. તમે જ્યારે ટ્રેનમાં હો, મુસાફરીમાં હો, ત્યારનો કેવો અનુભવ છે અહીંયા સમજાવ્યું છે. એઝ વી રશ ઇન ધ ટ્રેન, ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસીસ ગો વ્હીલિંગ બેક. જ્યારે તમે ટ્રેનની અંદર ઝડપથી પસાર થઈ રહ્યા, એઝ ઇફ યુ આર રશિંગ, તમે દોડી રહ્યા હો એ રીતે ટ્રેન ઝડપથી ચાલી રહી હોય ત્યારે એકચ્યુઅલી ટ્રેન ચાલી રહી છે, પણ અનુભવ કેવો થાય છે કે જે બારીમાંથી દેખાતા ઝાડ અને ઘર છે એ વ્હીલિંગ બેક એટલે કે દોડી રહ્યા હોય. બટ ધ સ્ટારી હેવન્સ અબાઉ ધ પ્લેન. પ્લેન એટલે મેદાન. મેદાન ઉપરનું જે આખું તારાઓથી ભરેલું આકાશ છે, અહીંયા આકાશ માટે શબ્દ વાપર્યો છે હેવન. આખું ફૂલ ઓફ સ્ટાર્સ છે આકાશ. that sky is come flying on our track, means
you feel as if that starry heaven, starry sky is coming and flying over your ટ્રેક. એ તમારા ટ્રેકની ઉપર ઉડી રહ્યું છે, તારાઓથી ભરેલું આકાશ. All the beautiful stars of the sky, the silver doves of the forest of night. આકાશના બધા જ તારલાઓ, સુંદર તારલાઓ જાણે કે રાતરૂપી જંગલમાં ઉડી રહેલા રૂપેરી કબૂતરો છે, સિલ્વર ડવ્સ છે. ચમકતા, રાત્રે તમે સફેદ કલર ઉડતો જુઓ, ડવ એ સફેદ કલરનું હોય, કબૂતર જેને તમે સફેદ કબૂતર કહો એ ડવ છે. અને એ જ્યારે રાત્રે ઉડે તો તમને એવું લાગે જાણે કોઈ રૂપેરી પંખી ઉડી રહ્યું છે. અને અહીંયા જે બ્યુટિફુલ સ્ટાર્સ છે એની સરખામણી સિલ્વર ડવ્સ સાથે કરી છે. અને રાત્રિનું જે આકાશ છે અંધારાવાળું, એની સરખામણી કરી છે ફોરેસ્ટ ઓફ નાઇટ. અને આ એટલે કે રાત્રિરૂપી જંગલમાં રૂપેરી પંખીઓ જાણે ઉડતા હોય એવા સ્ટાર્સ ખીલ્યા છે. ઓવર ધ ડલ અર્થ સ્વોર્મ એન્ડ ફ્લાય. સ્વોર્મ એટલે ભેગા થવું, ઝુંડ બનાવવું. એવું લાગી રહ્યું છે જાણે કે આ બધા જ સ્ટાર્સે ડલ અર્થ, અંધારી, ડલ થઈ ગયેલી પૃથ્વી ઉપર બધા જ ઉતરી આવ્યા છે એક ટોળા સ્વરૂપે અને ઉડી રહ્યા છે. કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ. અને અત્યારે જ્યારે ટ્રેન ચાલી રહી છે ખૂબ સ્પીડથી, એટલે જાણે કે ઉડી રહ્યા છીએ આપણે, પવન આવી રહ્યો છે અને આપણે એવો મહેસૂસ કરીએ જાણે આપણે ઉડતા હોઈએ. એટલી સ્પીડ પરથી જ્યારે ટ્રેન ચાલી રહી છે ત્યારે આ જે સ્ટાર્સ છે એ આપણા કમ્પેનિયન્સ છે, એટલે કે સાથીદાર છે, આ મુસાફરીના સાથીદાર છે. વી વિલ રશ એવર ઓન વિધાઉટ ફિયર. અને આ રીતે આપણે કોઈ પણ ડર વગર બસ દોડ્યા કરીએ છીએ ટ્રેનમાં. લેટ ધ ગોલ બી ફાર, ધ ફ્લાઇટ બી ફ્લીટ. ભલે બહુ દૂર હોય આપણો ધ્યેય, ગોલ એટલે ધ્યેય બહુ દૂર હોય અને આપણી ઉડાન બહુ લાંબી હોય, બહુ દૂરની હોય. ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં બહુ પોઝિટિવ થોટ આપ્યો છે કવિએ, કે અને એને જીવનના અનુભવ સાથે વણી લીધો છે કે આપણે બીક નથી રાખવાની, આપણે ડર નથી રાખવાનો. જે રીતે ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એક વિશ્વાસ હોય છે કે આપણે આપણી મંઝિલ સુધી ચોક્કસ પહોંચીશું, એ રીતે આપણે અહીંયા પણ વિશ્વાસ રાખવાનો છે કે આપણા જીવનમાં આપણા ધ્યેય ભલે ગમે એટલા દૂર હોય, આપણી ફ્લાઇટ ઘણી દૂર સુધીની હોય, બહુ મોટું અંતર કાપવાનું હોય, છતાં પણ એ વિશ્વાસ રાખજો કે વી કેરી ધ હેવન્સ વિથ અસ. અહીંયા હેવનનો પાછો બીજો અર્થ છે, માત્ર આકાશ એમ અર્થ નથી લેવાનો. હેવન મીન્સ જ્યાં ભગવાન રહે છે. એટલે અહીં કવિ કહે છે કે આપણે ભગવાનને સાથે લઈને ચાલી રહ્યા છીએ. અને જ્યારે ભગવાનને સાથે લઈને આપણે ચાલી રહ્યા હોઈએ ત્યારે કોઈ જ ડર રાખવાની જરૂર નથી. ડિયર, while the earth slips from under our feet. આમ જુઓ તો જ્યારે આપણે ટ્રેનમાં ચાલી રહ્યા હોય ત્યારે આપણે ટ્રેનમાં હોઈએ છીએ, નીચેની જમીન સરકી રહી હોય એવો અનુભવ થાય છે. અને ખરેખર તો આપણે એમ કહીએ છીએ જ્યારે બહુ ડરી જઈએ અથવા જ્યારે બહુ મુશ્કેલીમાં આવી જઈએ ત્યારે આપણને એવું ફીલ થાય કે જાણે કે આપણા પગ નીચેથી ધરતી સરકી ગઈ. એટલે અહીંયા કહે છે કે ભલે પગ નીચેથી ધરતી સરકતી હોય એવો અનુભવ થાય છે, પણ એનાથી ડરવાની જરૂર નથી, કેમ કે આપણી સાથે ઈશ્વર છે. એટલે બહુ સરસ પોઝિટિવ થોટ સાથે અને એક કોમન એક્સપિરિયન્સ સાથે પોઝિટિવ સ્પિરિચ્યુઅલ બાબત અહીંયા સમજાવી છે. એટલે અહીંયા હું તમને સમજાવીશ સ્પિરિચ્યુઅલ એટલે શું. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક બાબત, જેમાં તમે ભગવાન ઉપર ભરોસાની વાત કરવામાં આવી. હવે જુઓ, ટ્રેનમાં મુસાફરી કરવી અને તારાઓ દેખાવા, ચાલતા ઝાડ કે ઘર દેખાવા એ આપણો કોમન એક્સપિરિયન્સ છે, બહુ સામાન્ય અનુભવ છે. પણ એ સામાન્ય અનુભવ સાથે એમણે આધ્યાત્મિકતાને જોડી દીધી છે. અને આધ્યાત્મિકતા કઈ જોડી છે કે ભલે તમારા પગ નીચેથી ધરતી સરકી રહી હોય એવું લાગતું હોય, ભલે તમારું હજુ મંઝિલ દૂર હોય, પણ વ્યક્તિએ પોતાના જીવનરૂપી યાત્રામાં ક્યારેય ડરવાનું નથી, ક્યારેય અટકવાનું નથી અને હંમેશા એ વિશ્વાસ લઈને ચાલવાનું છે કે ધ હેવન ઇઝ વિથ અસ. ઈશ્વર આપણી સાથે છે.
ત્યારબાદ આપણે રીડ શરૂ કરીએ. When I was at college, I regularly spent my summer vacation at Dehra, at my grandmother's place. I would leave the plains early in May and return late in July. જ્યારે હું કોલેજમાં હતો, હું રેગ્યુલરલી સમર વેકેશનમાં મારા દાદીમાના ઘરે દહેરામાં જતો. દહેરા એટલે દેહરાદૂન. અને હું પ્લેન્સ એટલે મેદાની વિસ્તાર જ્યાં એ ભણતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એટલે કે મેની શરૂઆતમાં એ પોતાના ગામથી દિલ્હીથી નીકળી જતો. રિટર્ન ઇન જુલાઈ અને જુલાઈમાં પાછો ફરતો. દિયોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. દહેરા આવતા પહેલાં એક દિયોલી નામનું સ્ટેશન આવતું જે દહેરાથી 50 કિલોમીટર જ દૂર હતું. અને એ ક્યાં હતું? ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ્સ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. ઇન્ડિયાના તરાઈ જંગલોની જે બોર્ડર છે, જ્યાંથી જંગલ વિસ્તાર શરૂ થાય છે, ત્યાં આગળ દિયોલી સ્ટેશન આવેલું છે. I decided that one day I would get off the train at Deoli and spend the day there. આ દિયોલી પણ એક એવી સરસ જગ્યા હશે, કેમ કે ઓથર કહે છે કે મેં એવું નક્કી કરેલું કે ક્યારેક કોઈક સંજોગો એવા બને તો હું આ જગ્યા પર એક દિવસ ઉતરી જઈશ અને એક આખો દિવસ આ ગામમાં પસાર કરીશ. એટલે એ ગામથી પણ એ એટ્રેક્ટ થયેલા હતા. I was 18 visiting my grandmother and the night train stopped at Deoli. એકવાર આવી જ રીતે જ્યારે એમની 18 વર્ષની ઉંમર હતી ત્યારે દેઓલી આગળથી પસાર થઈ રહ્યા હતા દહેરા જવા માટે. અને આ દેઓલી સ્ટેશન પર લગભગ આમ રાત્રે અને આમ સવાર પડવાની તૈયારી હતી એવા સમયે ટ્રેન ત્યાં ઊભી રહે છે. A girl came down the platform selling baskets. અને એ વખતે ત્યાં એક બાસ્કેટ વેચનારી છોકરી આવીને ઊભી રહી. It was a cold morning and the girl had a shawl across her shoulder. ઠંડી સવાર હતી. છોકરીના ખભા પર શાલ નાખેલી હતી. Her feet were bare. Bare એટલે બેર એટલે ખુલ્લું, ઉઘાડું. અનકવર્ડ, એના પગમાં ચંપલ પણ નહોતા. હર ક્લોથ્સ વેર ઓલ્ડ, એના ક્લોથ્સ જૂના હતા. શી વોઝ યંગ, વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી. તે જુવાન હતી અને ખૂબ લચક સાથે એ મારી પાસે આવી. When she came to my window, I stopped. When she came to my window, she stopped. એના બારી આગળ આવીને ઊભી રહી ગઈ. She saw that I was looking at her intently. Intently means purposefully. જાણી જોઈને હું એની તરફ જોઈ રહ્યો હતો. But at first she pretend not to notice. Pretend means દેખાવ કરવો, દંભ કરવો. તેણે સૌથી પહેલાં તો શરૂઆતમાં તો એવો દેખાવ કર્યો કે એણે આ બાબત નોટિસ જ નથી કરી કે હું એની તરફ જોઈ રહ્યો છું. She had a pale skin. પેલ એટલે નિસ્તેજ, ડલ. એની સ્કિન નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા લાંબા વાળ હતા. ડાર્ક આઈઝ. એન્ડ ધેન ધોઝ આઈઝ, સર્ચિંગ આઈઝ એન્ડ લાઇવલી મેટ માઇન. માઇન એટલે મારી. એની આંખો માટે એક વિશિષ્ટતા હતી કે તેની ડાર્ક આઈઝ કેવી હતી પાછી? સર્ચિંગ એન્ડ લાઇવલી, જાણે કશુંક શોધી રહી હોય એવી હતી. અને
એ આંખો લાઇવલી હતી, એકદમ સજીવન હતી, ખૂબ એક્ટિવ હતી અને મારી આંખો એની સાથે મળી. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. બંને ઊભા રહ્યા પણ કશું બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરિયેજ ડોર. એ ઊભી હતી ત્યાં સુધી એ કશું જ બોલ્યા નહીં બંને જણ. પણ ખબર નહીં કેમ જ્યારે એ ચાલવા લાગી, ચાલીને આગળ જવા લાગી, ત્યારે ઓથર અચાનક જ પોતાની સીટ પરથી ઊભા થઈને તરત જ એ દરવાજે આવી ગયા ટ્રેનના. શી નોટિસ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને મને આવેલો જોઈને ઊભી રહી ગઈ અને પ્લેટફોર્મ પર રાહ જાણે જોતી હોય તેમ ઊભી રહી ગઈ. આઈ વોકડ અક્રોસ ધ ટી સ્ટોલ. અને પછી ઓથર ટ્રેનમાંથી ટી સ્ટોલ તરફ ચાલતા ગયા. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. એક કીટલી આગ ઉપર એમાં પાણી ઉકળી રહ્યું હતું. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. અને એ છોકરી તેમને સ્ટોલ સુધી આવી પાછળ પાછળ. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શી આસ્ક્ડ. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. કેન એટલે વાંસ. ફાઇનેસ્ટ સારામાં સારા વાંસમાંથી બનેલી છે. તમારે એકાદ બાસ્કેટ ખરીદવી છે? એવું પૂછ્યું એ છોકરીએ. અને એટલે ઓથર જવાબ આપે છે, નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? Give me one, I said, and I took the one on the top and gave her a rupee. બહુ લાંબો સમય એકબીજા સામું જોતા ઊભા રહ્યા. એટલે અહીંયા જુઓ તમે, એટલે બહુ ડ્રામેટિકલી આ બાબત અહીંયા વર્ણવવામાં આવી છે કે ઓથર પેલી છોકરીને જુએ છે, એની આંખોમાં કોઈ એવી એમને જાદુ લાગે છે, લાઇવલી આંખો છે કે જે એને એટ્રેક્ટ કરે છે. બંને એકબીજા તરફ એટ્રેક્ટ થાય છે અને એટલે જ બંને જણ એકબીજા સાથે વાત કરવા માટે મળે છે. પણ વાત પણ શું કરે, એટલે બાસ્કેટ વિશે વાત કરે છે. બાસ્કેટ ખરીદવાની પહેલાં તો ના પાડે છે, પણ પછી શું કરવું અથવા શું બોલવું એ કન્ફ્યુઝનમાં જ ઓથર કહે છે કે ઓકે, ગીવ મી વન, એક બાસ્કેટ ખરીદી જ લઉં. અને ₹1 એક બાસ્કેટ ખરીદી લે છે. અને એની જે ટોપલીઓ ઉંચકેલી છે એમાંથી એક બાસ્કેટ લે છે. અને ટોપલી ઉંચકતી વખતે જુઓ ઓથરના મનોભાવો, મેં જેમ આગળના પ્રેઝન્ટેશનમાં કહ્યું કે જ્યારે કોઈ વસ્તુ એટ્રેક્ટ કરે ત્યારે આપણને અડવાનું મન થાય. તો અહીંયા પણ ઓથરને એની આંગળીઓને અડવાનું મન થાય છે. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ could not. This sentence is very important to understand. આ સમજવું બહુ જરૂરી છે અને એક જ વાક્યમાં કેટલું બધું સમજાવી દીધું છે કે એક તરફ તો એ યંગ છે, એટ્રેક્ટ થયો છે આ છોકરી પ્રત્યે, અને એટલે એને એની આંગળીઓને અડવાનું મન થાય છે, એને મોકો પણ મળે છે. બાસ્કેટ લેતી વખતે એ અડી શકે એમ છે, બટ હી કુડ નોટ. પણ એ અડતો નથી. અને કયું ક્રિયાપદ વાપર્યું છે? કુડ નોટ. આપણે આગળ શીખી ગયા, અડી શક્યો નહીં, એ અડી શકત. એની પાસે બધા ચાન્સ હતા, એની પાસે મોકો પણ હતો. કદાચ એ છોકરીને પણ આમ એટ્રેક્ટ થઈ છે એવું લાગ્યું એને, એટલે છોકરીને પણ વાંધો કદાચ ન હોત. પણ એક મોડેસ્ટ મેન, એટલે કે એક સજ્જન માણસ હંમેશા પોતાની લિમિટ જાણતો હોય છે અને ક્યારેય એવું ન કરે કૃત્ય કે જેનાથી કોઈને નુકસાન થાય, કોઈનું ઇન્સલ્ટ થાય. એટલે અહીંયા બહુ સરસ વસ્તુ સમજાવી છે જે દરેક મેલ મેમ્બર્સ ઓફ ધીસ સોસાયટી, આપણા સમાજના બધા જ પુરુષ વર્ગના લોકોએ સમજવાની વાત છે કે કોઈ પણ સ્ત્રીને અડવા માટે ઘણા બધા તમને એક્સક્યુઝિસ, રીઝન્સ મળી શકે એમ છે, ચાન્સીસ પણ મળી શકે એમ છે, બટ યુ શુડ નોટ.
એન્ડ યુ કુડ નોટ, તમને અંદરથી થવું જોઈએ કે હું એ ન કરી શકું. એટલે અહીંયા કુડ શબ્દનો ઉપયોગ બહુ સરસ રીતે કરવામાં આવ્યો છે. ઓથરને થયું કે હું એ છોકરીને આંગળીઓને ટચ કરું, પણ એ અડતો ન અડી શક્યો. ન અડી શક્યો કેમ? કોણ રોકે છે એને? તો એની મોરાલિટી, એના એથિક્સ, એટલે કે એની જે નીતિમત્તા છે, એના જે જીવનના ધારાધોરણો છે, એ એને અટકાવે છે એવું કરતાં. અને આજના સમાજમાં આ બહુ જરૂરી બન્યું છે કે યુ શુડ નોટ ટચ એની વન, છોકરીઓ તો નહીં, કોઈને પણ યુ શુડ નોટ ટચ, એન્ડ ફ્રોમ વિધિન યુ શુડ નોટ ફીલ લાઈક ટચિંગ એની વન, કોઈને પણ અડવાનું પણ તમને ગમવું જોઈએ નહીં. અને એટલે અહીંયા એની મોરાલિટી બતાવે છે છોકરાની, કે એટ્રેક્શન થાય છે, ઇટ ઇઝ નેચરલ, પણ એટ ધ સેમ ટાઈમ આપણામાં એટલી મોરાલિટી હોવી જોઈએ કે આપણે તરત જ કોન્શિયસ થઈ જઈએ કે શું આ કરું તો સારું કહેવાય કે ન કહેવાય, અને એને લાગે છે કે અડવું જોઈએ નહીં, અને એટલે he could not touch the girl. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell. કે ક્લેંગિંગ એટલે રણકાર, બેલનો જે રણકારનો અવાજ છે એના માટે શબ્દ વપરાય ક્લેંગિંગ. એ કંઈક બોલી, પણ અવાજ એટલો બધો હતો આસપાસ. બેલ, જે ટ્રેન ઉપડે ત્યારે જે બેલ વાગે એનો અવાજ, હિઝિંગ ઓફ ધ એન્જિન એટલે કે એન્જિનનો જે સાઉન્ડ આવે, હિઝિંગ સાઉન્ડ, એમાં કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. જુઓ, આઈ હેડ ટુનો ઉપયોગ, અહીંયા ક્રિયાપદોનો બહુ સરસ ઉપયોગ થયો છે. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે મારા કમ્પાર્ટમેન્ટ તરફ દોડી જ જવું પડ્યું. એટલે એને કમ્પલ્ઝન થાય છે, એટલે કે એના ઉપર એક, એટલે એને ઈચ્છા તો બહુ છે કે એ રોકાઈ જાય, પરંતુ એને ફરજિયાતપણે પોતાના ટ્રેન તરફ પાછા ફરવું પડે છે, કેમ કે નહીં તો ટ્રેન ચૂકી જાય. અને ધીસ ઇઝ નોટ અ બોલિવૂડ ફિલ્મ, અને આખી બોલિવૂડ ફિલ્મ નથી કે જેમાં તમે ટ્રેન ચૂકી જાઓ તો તમે આનંદથી રહી શકો. એટલે એ જો રિયાલિટીમાં જીવે છે, એ ભલે એટ્રેક્શન થાય છે પણ એ રિયાલિટીને ભૂલતો નથી. એને છોકરી તરફ એટ્રેક્શન થયું છે, ત્યાં રહેવા પણ માગે છે, પણ છતાં એને યાદ છે કે આપણે પાછા પણ ફરવાનું છે. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. ધીમે ધીમે પ્લેટફોર્મ દૂર જઈ રહ્યું છે, સરકી રહ્યું છે, પણ એને જોતો જ રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. પેલી છોકરી પણ ત્યાં જ ઊભી રહી, જરા પણ હલી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. બસ એ જોયા કર્યું એણે અને હસ્યા કર્યું મારી તરફ. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. ધીમે ધીમે ટ્રેન એટલી દૂર જતી રહી સ્ટેશનથી, અને વચ્ચે પેલું સિગ્નલ બોક્સ આવી ગયું, જેના કારણે એ છોકરી હવે જોઈ શકતો નથી. ધ જંગલ હિડ ધ સ્ટેશન. છોકરી પ્લેટફોર્મ અને હવે તો સ્ટેશન પણ દેખાતું બંધ થઈ ગયું. પણ જો, આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. અને હજુ પણ ઇનવર્ડ માઇન્ડમાં, એના અંતર્મનમાં એ છોકરી હજુ પણ એને દેખાઈ રહી હતી કે હજુ પણ એ જાણે ત્યાં પ્લેટફોર્મ પર એકલી ઊભી છે. અગેન ધીસ ઇઝ હ્યુમન સાયકોલોજી. જે વસ્તુ તમને બહુ જ ગમી ગઈ હોય અને બહુ જ એટ્રેક્ટ તમે થયા હો, તો ઘણા લાંબા સમય સુધી તમારા માઇન્ડમાં, તમારા મગજમાં એ યાદ રહે છે, અને એનું ચિત્ર એમાં રહે છે.